શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.3 પ્રશ્ન ત્રીજો ભાગાકાર કરો। તો તેનો અહીંયા પહેલાં આપણે જેમ આગળ કરતા હતા તો આ એવી રીતના 2 ગુણ્યા 3 વત્તા 1 છેદમાં તો કે 2। હવે ભાગાકારના ભાગાકાર બરાબર, અહીંયા 2 છે, નીચે કંઈ નથી, કંઈ નહોતું એટલે માટે આપણે 1 લખી દઈએ। તો હવે 2 તેર 6, 6 ને 1 7, 7ના છેદમાં આપણે 2 બરાબર। આ ભાગાકાર છે તો એને ગુણાકાર કરીએ તો 1ના છેદમાં આપણે કેટલા મળશે તો કે 2। હવે 7 એકા 7 અને 2 ગુણ્યા 2 તો કેટલા થાય તો કે 4। તો અહીંયા આપણે 7 ભાગ્યા 4 કરીએ તો 4 એકાને 4 બરાબર। 7માંથી 4 જાય તો 3 વધે। તેવી રીતના અહીંયા ભાગાકારમાં આપણી પાસે 4 શેષ 3 અને 1 તો આપણો જવાબ। આ એકદમ સરળ, પહેલાં જેમ કરતા હતા એમ જ કરીને કરવાનું, એમાં કન્ફ્યુઝ નહીં થવાનું। કંઈ ન હોય તો એની નીચે આપણે 1 લખી દેવાનું બરાબર। મેં કેમ 1 લખ્યો એવી રીતના 1 લખવાનું એટલે આપણે તમને સરળ પડે। અહીંયા જો આગળ કંઈ નથી તો અહીંયા કંઈ નથી તો એટલા માટે હું શું લખી દઉં તો હું 1 લખી દઉં। અહીંયા ભાગાકારના ભાગાકાર કર્યા। હવે અહીંયા આપણે 6 તેરી તો કે 18 અથવા લાવ હું કરીને જ બતાવું વત્તા 2 બરાબર છેદમાં 3, 10ના છેદમાં 1। હવે ભાગ્યા 6 તેરી 18, 19 અને 20, 20ના છેદમાં આપણે 3। હવે 10ના છેદમાં 1 ગુણાકાર 3ના છેદમાં તો કે 20। હવે 10ના આપણે 10 જ રહેવા દઈએ કેમ કે અહીંયા 20 છે તો કે 10 દુ 20 થઈ જાય। 3ના 3, 1 કંઈ નથી થતું લખીએ તો ચાલે અને નથી લખતા આપણે તો 10 દુ 20 તો 10 10 આપણી પાસે ઉડી ગયા। તો 3ના છેદમાં તો કે 2 તો ફરીથી આપણે અહીંયા નાની સંખ્યા છેદમાં છે એટલા માટે આપણે ભાગાકાર કરીએ તો કે 2 એકા 2 તો 3માંથી 2 જાય તો કે કેટલા વધે તો કે 1 વધે। તો તેવી રીતના અહીંયા આપણી પાસે ભાગાકારમાં તો આપણને ખબર છે આપણી પાસે 2 છે બરાબર। શેષ અને અપૂર્ણાંક 2 એક એક આવ્યો। હવે તે રીતના આપણી પાસે અહીંયા આપણે ડાયરેક્ટ કરી નાખી 4 તેરી 12, 12 ને 1 13, 13ના છેદમાં 3। અહીંયા ઉપર કરેલું એવી જ રીતના અહીંયા કરવાનું એટલે આપણે સીધું આ બેનો ગુણાકાર કર્યો અને વત્તા 1 કર્યા ભાગ્યા 55 25, 25 ને 1 તો કે 26, 26ના છેદમાં 5। હવે આપણે 13ના છેદમાં 3 હવે ગુણાકાર કરી નાખે એટલે ઉપરની સંખ્યા નીચે અને નીચેની સંખ્યા ઉપર એટલે આપણે ઉલટાવી દીધું બરાબર। 13ના 13 અને 3 હવે 5ના 5, 26 તો કે 13 દુ 26 તો 13 આપણી પાસે ઉડી ગયા। તો 5ના છેદમાં તો કે 2 ગુણ્યા 3 તો કે 6 આવ્યા। તો તે રીતના અહીંયા પણ ચોથા દાખલા 6 ચોક 24, 24 ને 1 તો કે 25, 25ના છેદમાં આપણે 6 ભાગ્યા અહીંયા 3 6 તો કે 18, 19 અને 20, 20ના છેદમાં તો કે આપણે 3 કર્યા। અહીંયા આપણે સીધું કરેલું બરાબર, આગળના 2 દાખલામાં કર્યું આમાં ડાયરેક્ટ જ આપણે કરી નાખીએ તો પણ આપણે ચાલે। 25ના છેદમાં 6 હવે ગુણાકાર કરીએ તો ઉપરની સંખ્યા નીચે આવશે અને નીચેની ઉપર જતી રહે। 5 ગુણ્યા 5, 2 તેરી 6, 3ના 3 એમ જ રહેવા દીધા અને 4 ગુણ્યા 5, 4 પંચા 20 તો 5 અને 5 3 અને 3 ઉડી ગયા। તો ઉપર આપણી પાસે શું છે તો કે 5 અને 2 ચોક 2 ગુણ્યા 4 તો 5ના છેદમાં 2 ચોક તો કે 8 તો આપણો જવાબ આવ્યો બરાબર। હવે તેવી રીતના અહીંયા પણ 9 ગુણ્યા 6 કરીએ તો કે 54, 54માં આપણે હું 4 નાખીએ તો કે 58, 58ના છેદમાં 9 હવે ભાગાકાર તો 3 9 27, 28 અને 29ના છેદમાં
3. હવે 58 આવ્યા તો 58ના 58 આપણે પહેલાં ગુણાકારમાં ફેરવીએ. 9 ગુણ્યા 3 ઉપર અને 29 નીચે. હવે 29 દુ આપની પાસે 58 બરાબર, અને 3 તેરી તો કે 9, 3ના 3 અને 29ના ક્યાંય ભાગ ન પડે એટલે આપણે 29 એમ જ. તો આ 29 ને આ 29, આ 3 અને આ 3 ઉડી ગયા. તો આપણી પાસે શું છે તો કે 2/3 જવાબ મળ્યો.